ઉપરવાસ તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે અને વાઘરેજ ટાઇડલ ડેમ જે બની રહ્યો હતો અને તેની કન્સ્ટ્રક્શન સાઇટ પર હાલમાં પાણીમાં જે વિસ્તાર છે એક પણ ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંના જે મશીનરીઓ છે મશીનરી સાથે જે મજૂરો જે છે એ પણ પાણીમાં હાલ ફસાયા છે અને તેમને મદદ માટે નજીક ગોંડી વાટલા ગામના જે સરપંચ છે અને એમની સ્થાનિક તરવૈયાઓની ટીમ છે એમની સાથે ઉપસ્થિત થઈ છે. સીધી વાત કરીશું કેટલા લોકો ફસાયા છે અને શું શું 15 લોકો અહીંયા ફસાયા છે અને કેસીએલ ડેમના જે વર્કરો છે અને એન્જિનિયરો છે જે અહીંયા ડેમમાં પાણીના કારણે ફસાયા છે. કઈ નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે? કાવેરી નદી અને અંબિકા નદીના ખરેડા નદીના ત્રણ નદીના પાણી અહીંયા અમારે ત્યાં આવે છે. કેવી રીતના બહાર કાઢવામાં આવશે? અમારી ટીમ આવી છે ને હવે અમારી રેસ્ક્યુ બોટ છે અને રેસ્ક્યુ બોટ અને અમારી ટીમ અમે કરી રહ્યા અમારા ગામજનો છે અમે એને કાઢવા માટે હવે કોણે મદદ માંગી હતી? કઈ રીતના? એમના પ્રોજેક્ટ મેનેજરનો ફોન આવ્યો હતો કે અમારા માણસો ત્યાં છે એટલે અમે આવ્યા છે અત્યારે હવે અમે એને રેસ્ક્યુ બોટથી અમે એને રેસ્ક્યુ કરી મૂકી. ચોક્કસથી જે રીતના વાઘરેજ ટાઇડલ ડેમના જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં 20થી વધુ જે મજૂરો છે એ ફસાયા છે અને જે એમની મશીનરીઓ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ જતા પ્રોજેક્ટના જે મેનેજર છે એમના દ્વારા સરપંચનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એમને બચાવવા માટે નીચે મદદો માંગવામાં આવી છે. તેને લઈને ગોંડી પાટલા ગામના જે સરપંચ છે એ આવી ચૂક્યા છે અને સ્થાનિક સર્વેયા અને રેસ્ક્યુ બોટની મદદથી તમામને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે. અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડી તૂર બનતા પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદીએ પણ પોતાની ભયજનક સપાટી વટાવવાની નજીક છે. ત્યારે સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. ત્યારે ગોંડી પાટલા ખાતે આવેલ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે જે વાઘરેજ ટાઇડલ ડેમ બની રહ્યો હતો એ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે જે વાહનો છે, પોકલેન્ડ મશીનો છે, હાઈવા છે, જે કન્સ્ટ્રક્શન સાઇટના તમામ જે મશીનરીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જે લોકો છે એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો પણ અત્યારે પાણીમાં ફસાયા છે. પરંતુ સૌથી મોટી રાહતની વાત હાલ તો એ છે કે જે તમામ જે કામદારો હતા, જે મજૂરો જે છે તે પોતે જે હાઈવા છે, જે પોકલેન્ડ મશીનો છે, ક્રેન છે એવા સાધનો પર અથવા પોતાની જે રહેણાંકની જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં હાલ સુરક્ષિત સ્થાને ખસી ગયા છે. પરંતુ જરૂર જણાય એમને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ જે વિસ્તાર છે અત્યારે અને ત્યાં પહોંચી ચૂક્યું છે. આપણી સાથે સ્થાનિક જે છે ભાઈ જે નવસારી જિલ્લાના આગેવાન છે એમની સાથે સીધી વાત કરીશું. શાંતિલાલભાઈ, અત્યારે ડૂબી ગયા છે અને થોડાક લેબરો છે કન્સ્ટ્રક્શન સાઇટ હતી આ વખતે ડેમની સાઇટ હતી. હવે એ લોકો કહેશે તો અમે એને સુરક્ષિત જગ્યાએ શિફ્ટિંગ કરીશું. 20 જેટલા લોકો છે. જે ચોક્કસથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં જે વાહનો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિ નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની છે. ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે અને હવે અહીંયા પણ જરૂર જણાય વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.